समाचार में बात करिए तो छोटाउदेपुर थी समाचार सामे આવી રહ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સિવિલના કર્મીઓ આંદોલનના માર્ગે તો જિલ્લાના 54 કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગમ્યું છે। તો સાહેબ વર્ગ 3 અને 4 ના કર્મીઓને પગાર તો ચૂકવો તેવું કહીને વિરોધ કરવામાં આવ્યો। 2 મહિનાથી પગાર ન થતા આઉટસોર્સના કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે। तो वॉर्ड बॉय सहित सफाई कामदारों हड़ताल जोवा मळी। तो होस्पिटल गंदगी थी उभराई छत्ता पण तंत्र मौन जोवा मळ्युं छे। तो समाचार प्राप्त थया छे छोटाउदेपुर सिविलना कर्मीओए आंदोलनना मार्गे जिल्लाना 54 कर्मचारीओए हड़तालनुं शस्त्र उगम्युं। साहेब वर्ग 3 અને 4 ના કર્મીઓને પગાર તો ચૂકવો। તો વર્ગ 3 અને 4 ના કર્મીઓનો પગાર ચૂકવવામાં આવ્યો નથી અને જેને લઈને લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, હડતાલ પર ઉતર્યા છે। તો 2 મહિનાથી પગાર ન થતા આઉટસોર્સના કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે। તો વોર્ડ બોય સહિત સફાઈ કામદારોની હડતાલ જોવા મળી અને જેના કારણે હોસ્પિટલમાં ગંદકી પણ જોવા મળી છે, છતાં પણ તંત્ર મૌન જોવા મળ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુર સિવિલના કર્મીઓ આંદોલનના માર્ગે। हर वक्त मारे बाइट पर जनरल हॉस्पिटल छोटाउदेपुर में वर्ग 3 અને વર્ગ 4 ના કર્મચારીઓ अलग अलग डिपार्टमेंट में काम કરી રહ્યા છે। જુનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, एक्सरे टेक्निशियन, वॉर्ड बॉय, पट्टावाड़ा, आया, कूक दरेक विभागમાં પોતપોતાની ફરજ બજાવી રહ્યા છે। અમે પગાર માટે હડતાલ પર ઉતર્યા છીએ। દર વખતે અમારે હડતાલ પર ઉતરીને એક પગાર કરે અને બીજો પેન્ડિંગ રાખે છે। વારંવાર અમે ઓફિસમાં અને કાર્યાલયમાં જઈને વાત કરીએ તેમ છતાં અમને એ લોકો એવો જવાબ આપે કે પગાર થઈ જશે, ટ્રેઝરીમાં ગયેલું છે બિલ, થોડા દિવસ પેન્ડિંગ છે, પછી થઈ જશે, એવા જવાબો આપીને અમને વાળી દે છે। વારંવાર આ હડતાલ પર ઉતરવાથી तो वर्ग 3 અને 4 ના કર્મીઓનો પગાર ચૂકવવાનો બાકી હોવાથી હડતાલ પર ઉતર્યા। 2 મહિનાથી પગાર ન થતા આઉટસોર્સના કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે। તો વોર્ડ બોય સહિત સફાઈ કામદારોની હડતાલ જોવા મળી। તો હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે, છતાં પણ તંત્ર મૌન જોવા મળ્યું। તો છોટાઉદેપુર સિવિલના કર્મીઓ આંદોલનના માર્ગે 54 જેટલા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું। સાહેબ વર્ગ 3 અને 4 ના કર્મીઓનો પગાર તો ચૂકવો કહીને વિરોધ કરવામાં આવ્યો। 2 મહિનાથી પગાર ન થતા આઉટસોર્સના કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે। તો વોર્ડ બોય સહિત સફાઈ કામદારોની હડતાલ જોવા મળી। હોસ્પિટલ ગંદકીથી ઉભરાઈ રહ્યું છે, છતાં પણ તંત્ર દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે। તો તંત્ર દ્વારા કોઈ કામગીરી પણ કરવામાં આવી નથી। જિલ્લાના 54 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે।